ચલો હું એક પ્રશ્ન પૂછું છું. આટલા જેટલા પણ લોકો છે એમાંથી કોઈને ખબર છે કે શ્રીનાથજીના ચરણારવિંદમાં કેટલા ચિહ્નો છે, કયા કયા, અને એમની ભાવનાઓ શું છે? ખબર હોય તો આ હાથ ઉપર કરો. આટલા બધામાંથી કોઈને નથી ખબર. દક્ષિણ ચરણમાં 9 ચિહ્ન છે અને વામ ચરણમાં 7 ચિહ્ન છે, એટલે 10 થાય 16. તો એમ આપણે દરરોજ સેવા કરીએ છીએ ઠાકોરજીની, અને આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, આપણે દરરોજ સેવા કરીએ છીએ, પણ કોઈ દિવસ જાણવાનો પ્રયત્ન નથી કર્યો. તો એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો શ્રીજીના દક્ષિણ ચરણારવિંદમાં એટલે જમણા ચરણારવિંદમાં 9 ચિહ્નો છે. પહેલું ચિહ્ન છે ધ્વજનું. ધ્વજની ભાવના શું કે એ બધાને શરણે આવેલા ભક્તોને અભયદાન આપે છે. પછી આવે છે અંકુશ. અંકુશ એટલે શું? જે શરણે આવેલા જીવો હોય એમના મન જે હોય એકદમ મદોન્મથ હોય, હાથીની જેમ, તો એને નાથવા માટે અંકુશ. પછી આવે છે અંકુશ, પછી આવે છે કમલ. એ ભક્તિરૂપી જલમાં ભક્તનું હૃદય છે કમલ, એટલે શ્રીજી ચરણારવિંદમાં ધારણ કરે છે. પછી આવે છે વજ્ર. વજ્ર એ શરણે આવેલા જીવોનું પાપનું નાશ કરે છે. પછી છે સ્વસ્તિક. પ્રભુ એટલે શ્રીજી ભક્તોના બધા જ અમંગલને દૂર કરે છે સ્વસ્તિક ધારણ કરીને. પછી આવે છે અષ્ટકોણ. એટલે પ્રભુ ભક્તોને અષ્ટસિદ્ધિનું દાન કરે છે. પછી આવે છે જવ. જવ એ ધાન્યનો રાજા છે, અને પ્રભુના શરણે આવેલા જીવોને કોઈ દિવસ ધાન્યની કમી ન હોય, એટલે શ્રીજી જવનું ધારણ કરે છે. પછી ઉર્ધ્વ રેખા છે. ઉર્ધ્વ રેખા કેમ કે જે પણ જીવો છે શરણમાં આવેલા, એમની ગતિ બધા જ સમયે ઉર્ધ્વ હોય, એટલે ઉપરની તરફ હોય, એટલે એમની ગતિ ઉપરની તરફ વધ્યા રાખે. પછી છે કલશ. એટલે ભક્તના હૃદયમાં ભક્તિ રસ ભરવાનું કલશ છે, એટલે આપ શ્રી કલશ ધારણ કરે છે. આથ્યા 9 દક્ષિણ ચરણારવિંદમાં. હવે વામ ચરણારવિંદમાં પેલું ચિહ્ન છે ગોષ્પદ, એટલે ગાયની ખરી. તો એ ગાયની ખરી શું કામ? કેમ કે ગાયને મૃત્યુલોક, પાતાળલોક અને સ્વર્ગલોક ત્રણેય લોકમાં ગાયને માતા માનવામાં આવ્યું છે. અને ગાયમાં બધા જ દેવતાઓ નિવાસ કરે છે, અને બધા જ તીર્થ સ્થળો પણ આવી જાય છે, એટલે ગાયની ખરી. અને પ્રભુના ચરણારવિંદમાં પણ બધા જ તીર્થ સ્થળ આવી જાય છે. પછી આવે છે જાંબુ. હવે જાંબુ વિચારવા જેવું ચિહ્ન છે કે પ્રભુના ચરણારવિંદમાં જાંબુ કેમ છે. જાંબુ એ સુવર્ણનો પ્રતીક છે, એટલે શરણે આવેલા જીવોને કોઈ દિવસ ધનની કમી ન પડે. પછી આવે છે મત્સ્ય, માછલી. માછલું કેમ કે ભક્તોના જે હૃદય હોય છે એ ચંચલ હોય છે માછલાની જેમ, એટલે આપ શ્રી એને સ્થિર કરે છે. પછી આવે છે ધનુષ. ધનુષ એ કાળનું પ્રતીક છે, એટલે પ્રભુ જીવોને કાળના ચક્રમાં બંધાવાથી રોકે છે. પછી આવે છે ત્રિકોણ. શરણે આવેલા જીવો કામી, ક્રોધી, લોભી અને દુરાચારી હોય છે, એટલે એનો નાશ કરવા માટે. પછી છે અર્ધચંદ્ર. અર્ધચંદ્ર એટલે શિવજી ઠાકોરજીના ચરણારવિંદને એમના મસ્તક ઉપર ધારણ કરે છે, એટલે અર્ધચંદ્ર. શિવજીના મસ્તક ઉપર અર્ધચંદ્ર હોય છે, એટલે ઠાકોરજીના ચરણારવિંદમાં પણ અર્ધચંદ્ર છે. કેમ કે શિવજીએ ઠાકોરજીનું ચરણારવિંદ મસ્તક ઉપર ધારણ કર્યું છે. પછી આકાશ છે. જેમ આકાશ સર્વવ્યાપી છે, એમ ઠાકોરજી પણ સર્વવ્યાપી છે. અને આપણે જો આ ચિહ્નો થયા 16,
અને હવે આપણે અગર જો આમનું આ ચરણોમાં એકદમ દ્રઢ નિષ્ઠા રાખીએ તો આપણી દાસ્ય ભક્તિ સિદ્ધ થાય.